ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સેમિસ્ટર 5ના DSS ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર વિષય માટે GTU એક્ઝામિનેશન નવેમ્બર 2018ના ક્વેશ્ચન 1નું પેપર સોલ્યુશન આ વિડીયોમાં તૈયાર કરીને મૂકેલું છે. આશા છે કે તમામ વિદ્યાર્થીઓ આ સોલ્યુશનનો લાભ લઈ અને પહેલા પ્રશ્નનો જવાબ કઈ રીતે આપવો તે જાણી શકશે. હું ડૉક્ટર JB ઓઝા અને મારી સાથે શ્રી SM કોંધિયા આ સોલ્યુશનમાં સાથે છે. તો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. GTUના પેપરમાં પહેલો પ્રશ્ન 14 માર્કનો પૂછાય છે, જેની અંદર 2 માર્કના 10 પ્રશ્નો હોય, એમાંથી કોઈ પણ 7નો જવાબ આપવાનો હોય છે. તો આ વિન્ટર 2018નું પેપર અને એનો ક્વેશ્ચન પહેલો કે જેના 10 પ્રશ્નો તમારા સ્ક્રીન ઉપર દેખાય છે. આપણે એક પછી એક બધા જ પ્રશ્નનો જવાબ કઈ રીતે મળે એ જોઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. રાઇટ ધ વેલ્યુ ઓફ ઇમ્પરફેક્શન ફેક્ટર આલ્ફા ફોર બકલિંગ ક્લાસ B એન્ડ C. બકલિંગ ક્લાસ B અને C માટે ઇમ્પરફેક્શન ફેક્ટર આલ્ફાની વેલ્યુ લખો. તો અહીંયા આપણે આ બે વેલ્યુ માટે ટેબલ 7 IS કોડ 800ના પેજ નંબર 35માંથી આપણને આ બે વેલ્યુ મળશે. અને એ બે વેલ્યુ માટે આપણી પાસે જે વેલ્યુ છે એ 0.34 B માટે છે અને 0.49 C માટે છે. તો તમારે ફક્ત બે વેલ્યુ લખવાની છે, B 0.34 અને C 0.49, અને ટેબલ રેફરન્સ લખવાનો થાય. બીજો પ્રશ્ન છે રાઇટ મિનિમમ પીચ એન્ડ એજ ડિસ્ટન્સ ફોર M20 બોલ્ટ. તો 20 mm ડાયામીટરવાળા બોલ્ટનું લઘુત્તમ પીચ અને લઘુત્તમ ધારનું અંતર લખવાનું છે. તો મિનિમમ એજ ડિસ્ટન્સ માટેનું જે સૂત્ર છે એ સૂત્ર છે 1.7 DH, અને આ સૂત્ર છે એ પેજ નંબર 74માં આપેલું છે, ક્લોઝ નંબર 10.2.4.2, અને મિનિમમ પીચ માટેનું સૂત્ર છે P = 2.5 D. તો અહીંયા DH છે, DH એટલે હોલ ડાયામીટર, અને આ છે D એટલે કે ડાયામીટર ઓફ બોલ્ટ. આ સૂત્ર છે એ પેજ નંબર 73 ક્લોઝ નંબર 10.2.2માં આપેલું છે. તો તમને જો આ બે સૂત્ર યાદ હોય તો તમે ડાયરેક્ટલી એ સૂત્રનો ઉપયોગ કરી શકો. તો અહીંયા પહેલાં આપણે DH શોધવાનો અને ત્યાર પછી એજ ડિસ્ટન્સ અને પીચ શોધવાનો. તો 20 mm ડાયામીટર બોલ્ટ માટે DHની વેલ્યુ થાય છે 22, અને એજ ડિસ્ટન્સ 1.7 × 22 એટલે કે 37.4, અને પીચ 2.5 × 20 that is 50 mm. તો આપણો બીજા પ્રશ્નનો જવાબ છે એ આટલો તમારે લખવાનો થાય. ઓકે. ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજા પ્રશ્નની અંદર રાઇટ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર શોપ એન્ડ ફિલ્ડ વેલ્ડ. શોપ અને ફિલ્ડ વેલ્ડ માટે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર લખો. તો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર માટે IS કોડની અંદર પેજ નંબર 30 ઉપર ટેબલ 5 આપેલું છે, જેમાં તમામ મટીરિયલ માટે પાર્શિયલ સેફ્ટી ફેક્ટરની વેલ્યુ આપેલી છે. તો આપણે એ પેજ ટેબલનો રેફરન્સ આપી અને વેલ્ડિંગ માટેના જે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે 1.25 શોપ માટે અને 1.50 ફિલ્ડ માટે તમારે લખવાના છે. તો આ બે વેલ્યુ આપણા જવાબમાં લખવાની રહે. ચોથો પ્રશ્ન છે ગીવ ધ વેલ્યુ ઓફ મેક્સિમમ સ્લેન્ડરનેસ રેશિયો ફોર ધ લેસિંગ બાર. લેસિંગ બારનો મહત્તમ સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ આપો. તો જે કમ્બાઇન્ડ કોલમ, બિલ્ટઅપ કોલમ માટે જે લેસિંગનો ઉપયોગ થાય છે એમાં આપણે જે સ્લેન્ડરનેસ રેશિયો લેવાનો થાય તો એની વેલ્યુ 7.6.6.3 પેજ નંબર 50 ઉપર આપેલી છે. સ્લેન્ડરનેસ રેશિયો ફોર KL/R ફોર ધ લેસિંગ બાર શુડ નોટ એક્સીડ 145. તો આ આપણો જવાબ થશે.
ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ડિફાઇન લિમિટ સ્ટેટ એન્ડ એનલિસ્ટ ટાઈપ્સ ઓફ લિમિટ સ્ટેટ. લિમિટ સ્ટેટની વ્યાખ્યા આપો અને લિમિટ સ્ટેટના પ્રકારોની યાદી આપો. તો ચેપ્ટર 5ની અંદર લિમિટ સ્ટેટ ડિઝાઇનનો કોન્સેપ્ટ આપેલો છે. એમાં પહેલો જ જે પેરેગ્રાફ છે 5.1 એ બેઝિસ ઓફ ડિઝાઇન, એની અંદર આપણે લિમિટ સ્ટેટની વ્યાખ્યા લખેલી છે. તો એ વ્યાખ્યા જે છે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે લાલ લાઇનથી જે લાઇન્સ આવેલી છે એની વ્યાખ્યા છે. ધ એક્સેપ્ટેબલ લિમિટ ફોર ધ સેફ્ટી એન્ડ સર્વિસિબિલિટી રિક્વાયરમેન્ટ બિફોર ફેલિયર અકર્સ ઇઝ કોલ્ડ એ લિમિટ સ્ટેટ. આપણે આટલું જ લખવાનું છે. તમારે ફક્ત રેફરન્સ લખવાનો અને આટલી વ્યાખ્યા લખવાની છે. બીજું જે આપેલું છે લિમિટ સ્ટેટના પ્રકારોની યાદી આપો. તો એ યાદી પેજ નંબર 28 ઉપર છે. બે ક્લાસિફિકેશન છે, લિમિટ સ્ટેટ ઓફ સ્ટ્રેન્થ અને લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી. તો આટલો જવાબ આની અંદર તમારે લખવાનો થાય, ફક્ત વ્યાખ્યા અને એ અને બી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો છઠ્ઠા પ્રશ્નની અંદર વોટ ઇઝ ધ ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ હેવિંગ વન એન્ડ ફિક્સ્ડ એન્ડ અધર એન્ડ ઇઝ હિન્જ્ડ. કોલમનો એક છેડો આબદ્ધ અને એક છેડો મિજાગરેલ હોય તો તેને માટે અસરકારક લંબાઈ કેટલી ગણાય? તો કોલમ માટે જે ઇફેક્ટિવ લેન્થ શોધવાની છે એના માટે આપણે ટેબલ નંબર 11 IS 800નું પેજ નંબર 45 ઉપર અલગ અલગ કન્ડિશન્સ માટે ટેબલ આપેલું છે અને એના માટે ઇફેક્ટિવ લેન્થ આપેલી છે. અત્યારે તમને જે પ્રશ્ન પૂછાયેલો છે એમાં એક છેડો આબદ્ધ એટલે કે એક છેડો ફિક્સ છે અને બીજો છેડો મિજાગરેલ છે એટલે કે હિન્જ છે. તો આ કન્ડિશન અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે ફિગર ડ્રો થયેલી છે એ મુજબ તો એના માટે જે ઇફેક્ટિવ લેન્થની વેલ્યુ કોડમાં આપેલી છે ઇટ ઇઝ 0.8L. તો આપણો જવાબ થશે 0.8L. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એન્ડ રિટર્ન ફોર 6 mm સાઇઝ ઓફ વેલ્ડિંગ. 6 mm સાઇઝના વેલ્ડિંગ માટે એન્ડ રિટર્નનું મૂલ્ય કેટલું થશે? તો જ્યારે એન્ડ વેલ્ડિંગ કરવાનું ન થતું હોય ત્યારે સાઇડ વેલ્ડિંગ માટે ફક્ત સાઇડ વેલ્ડિંગ જ હોય ત્યારે એ સાઇડ વેલ્ડિંગને આપણે એન્ડ ઉપર એક્સટેન્ડ કરવાનું થાય છે. તો જે એક્સટેન્ડ કરવાનું થાય એ ડિસ્ટન્સ ઓફ નોટ લેસ ધેન ટ્વાઇસ ધ સાઇઝ ઓફ ધ વેલ્ડ હોવું જોઈએ. તો આ ક્લોઝ પ્રમાણે આપણે જે એન્ડ રિટર્ન જે વેલ્ડિંગની સાઇઝ વધારવાની જે છે બંને છેડા ઉપર એ 2S જેટલી મિનિમમ વધારવી પડે. તો આપણો જે જવાબ થશે 7મા પ્રશ્ન માટે એન્ડ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ 2 × S દેટ ઇઝ 2 × 6 બરાબર 12 mm. તો આપણો આટલો જ જવાબ લખવાનો છે તમારે. એન્ડ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ 2S ઇટ ઇઝ ઇક્વલ ટુ 12 mm અને રેફરન્સ લખો IS 800 પેજ નંબર 78 અને એનો ક્લોઝ લખવાનો રહે. 8મો પ્રશ્ન છે ફાઇન્ડ શિયર લેગ વિડ્થ ફોર ISA 7556 when longer leg is connected by bolt. ISA 7056નો લોંગર લેગ બોલ્ટથી જોડેલો હોય ત્યારે શિયર લેગ શોધો. તો ટેન્શન મેમ્બર માટે શિયર લેગ શોધવાનો થાય છે. તો શિયર લેગનું જે સૂત્ર છે એ BS ઇઝ ઇક્વલ ટુ W + WL - T. આ આનું સૂત્ર છે. તો એ જે W + WL - T એ જે આપણું અનકનેક્ટેડ લેગ છે એ અનકનેક્ટેડ લેગની વિડ્થ ધેટ ઇઝ W જે ગેજ ડિસ્ટન્સ છે જે કનેક્ટેડ લેગનો બોલ્ટ આપણો જોડેલો છે ત્યાંથી એના છેડા સુધીનો જે ડિસ્ટન્સ છે એ ગેજ ડિસ્ટન્સ અને -T એટલે થિકનેસ ઓફ એંગલ આટલું કરીએ એટલે આપણને શિયર લેગ મળે. તો પહેલાં તો આપણે આનો ગેજ ડિસ્ટન્સ કેટલું થાય એ શોધવાનું થાય. તો ગેજ ડિસ્ટન્સ કનેક્ટેડ લેગની લંબાઈ આપણા માટે 75 છે. તો કનેક્ટેડ લેગના લંબાઈ 75 માટે ગેજ ડિસ્ટન્સ થશે 40. તો અહીંયા WLની કિંમત થશે 40. તો ખાસ આપણે આ વેલ્યુ
SP61 ટેબલ 31માંથી પેજ નંબર 168માંથી આપણે આ વેલ્યુ કાઢવી પડે. જો કનેક્ટેડ લેગ 50નો હોય તો 50 માટેની જે વેલ્યુ હોય એ લેવાની. જે કનેક્ટેડ લેગ હોય એની સાઇઝ માટે તમને અહીંયા ગેજ ડિસ્ટન્સ આપેલું છે. તો આપણા માટે ગેજ ડિસ્ટન્સની વેલ્યુ છે 40. તો હવે આપણે શિયર લેગનું કેલ્ક્યુલેશન કરીએ. તો શિયર લેગ ઇઝ ઇક્વલ ટુ BS, ધેટ ઇઝ W એટલે કે અનકનેક્ટેડ લેગ 50, WL એટલે કે ગેજ ડિસ્ટન્સ 40 -6 થિકનેસ. તો આપણો શિયર લેગ આવશે 84. તો આ આપણો જવાબ થશે. ઓકે, તો તમારે ફક્ત અહીંયા આ આટલું ઇક્વેશન લખો, એનું કેલ્ક્યુલેશન કરો અને આ રેફરન્સ લખો કે ક્યાંથી તમે ગેજ ડિસ્ટન્સ શોધેલું છે. આકૃતિ દોરવાની પણ જરૂર નથી, ફક્ત તમારે ઇક્વેશન જ આપવાનું છે. 9મો પ્રશ્ન જોઈએ. તો 9મા પ્રશ્નની અંદર લિસ્ટ ફેક્ટર્સ અફેક્ટિંગ વિન્ડ લોડ. વિન્ડ લોડને અસર કરતા પરિબળોની યાદી બનાવો. તો આપણે જે વિન્ડ લોડની ગણતરી કરીએ છીએ એમાં જેટલા પોઈન્ટ્સ આવે છે એ તમામ પોઈન્ટ્સને અહીંયા આપણે અફેક્ટિંગ ફેક્ટર તરીકે ગણી શકાય. આપણા IS 875 પાર્ટ 3ના ઇન્ડેક્સમાં જ આનો જવાબ આવેલો છે. પેજ નંબર 1 ઉપર જે ચેપ્ટર 5 માટેની જે ડિટેલ આપેલી છે એ 5 ચેપ્ટરના જે પોઈન્ટ્સ છે એ જ આપણો જવાબ છે. વિન્ડ લોડને અસર કરતા પરિબળો: વિન્ડ સ્પીડ એન્ડ પ્રેશર, નેચર ઓફ વિન્ડ ઇન એટમોસ્ફિયર, બેઝિક વિન્ડ સ્પીડ, ડિઝાઇન વિન્ડ સ્પીડ, રિસ્ક કોએફિશિયન્ટ, ટરેન ફેક્ટર, ટોપોગ્રાફી, વિન્ડ પ્રેશર એન્ડ ઓફશોર વિન્ડ વેલોસિટી. આ બધા જ અફેક્ટ કરતા પરિબળો ગણાય, કારણ કે આની અસર વિન્ડ લોડ ઉપર થઈ શકે. તો આપણે જવાબ થશે સીધો તમને ઇન્ડેક્સમાંથી આ જવાબ મળી જશે. ત્યાર પછી પ્રશ્ન 10. તો પ્રશ્ન 10ની અંદર કેલ્ક્યુલેટ લાઈવ લોડ ઓન ટ્રસ એન્ડ પર્લિન ફોર એ રૂફ એંગલ 26 ડિગ્રી. 26 ડિગ્રીનો છાપરાને ખૂણો ધરાવતી ટ્રસ અને પર્લિન ઉપર લાઈવ લોડની ગણતરી કરો. તો લાઈવ લોડની ગણતરી કરવા માટે આપણે 875 પાર્ટ 2 એનું ટેબલ 2ની અંદર આપણને આ વસ્તુ આપેલી છે કે જેની અંદર વેલ્યુ લખેલી છે. ધ રૂફ મેમ્બ્રાન શીટ ઓર પર્લિન લાઈવ લોડ ઇઝ 0.75 kilonewton per meter square and it is less 0.02 kilonewton per meter square for every degree increase in slope after 10 degrees. તો 10 ડિગ્રી પછી જેટલો એંગલ વધતો જાય એટલા 0.02 કિલોન્યૂટન બાદ કરતા જવાના. તો આપણે આને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરી અને ઇક્વેશન બનાવેલું છે. લાઈવ લોડ ફોર પર્લિન એટ 26 ડિગ્રી 750 -20 ઇન્ટુ બ્રેકેટ આલ્ફા -10. તો આ સૂત્ર આપણે ન્યૂટનમાં લીધેલું છે. તો 750 -20 અને આપણો જે આલ્ફા છે 26 છે, તો 26 -10 કરીએ તો 16 થાય. તો આપણને જવાબ આવશે 750 -320. સો અવર ફાઇનલ આન્સર વિલ બી 430. તો 26 ડિગ્રી માટે પર્લિનની અંદર લાઈવ લોડ થશે 430. હવે રૂફ ટ્રસ માટેનો જે લાઈવ લોડ છે ધેટ ઇઝ 2/3 ઓફ લાઈવ લોડ ઓન પર્લિન. તો 2/3 ઓફ લાઈવ લોડ ઓન પર્લિન એટલે 2/3 ગુણ્યા 430 એન્ડ ધેટ વિલ બી 286.67. તો અહીંયા તમારે ફક્ત આ બે કેલ્ક્યુલેશન જ કરવાના છે અને ક્લોઝ લખવાનો છે. બાકી ઉપરનું કંઈ ટેબલ બનાવવાની જરૂર નથી. અહીંયા એક ખાસ ખ્યાલ રાખવાનો કે જો આ 430ની વેલ્યુ 400 કરતાં ઓછી હોય તો આપણે 400ને કન્સિડર કરી અને દાખલો ગણવાનો થાય, કારણ કે મિનિમમ લાઈવ લોડ 400 ન્યૂટન પર મીટર સ્ક્વેર ધારવાનો છે. અત્યારે આ જવાબ આપણો થશે 430. તો આ રીતે આપણે 10 પ્રશ્નોના જે જવાબ છે એ 10 પ્રશ્નોના જવાબ તમારે આપવાના થાય. એમાંથી કોઈ પણ 7 તમે એટેન્ડ કરી શકો છો, 10એ 10 પણ એટેન્ડ કરી શકો છો. એમાં તમને જે સાચા હશે એના જવાબના તમને માર્ક મળી શકે છે. તો આ રીતે તમે ગણતરી કરી અને પ્રશ્નના જવાબ આપશો. આશા છે કે તમને આ વિડીયો ગમશે અને ફરીથી અમે આવી જ રીતે બીજા સોલ્યુશન લઈને તમારી સાથે શેર કરશું.
અને આનો તમે પૂરેપૂરો ઉપયોગ કરો અને તમારો પેપરની અંદર કોન્ફિડન્સ વધારો. કારણ કે પહેલો પ્રશ્ન છે એ પહેલા પ્રશ્નની અંદર જો સાચી અને સારી રીતે લખેલું હશે તો તેનો લાભ તમને આગળના પ્રશ્નોમાં પણ થશે. થેન્ક યુ.